Hello, my dear friends. Let's learn English. ચાલો આપણે થોડું અંગ્રેજી વિષયનો અભ્યાસ આગળ ધપાવીએ. તો અંગ્રેજી વિષયમાં આપણે ટેક્સ્ટ, ગ્રામર અને રાઇટિંગ સેક્શન આ ત્રણ મહત્વનું છે. ગ્રામરની આપણે ચર્ચા કરતા જ આવીએ છીએ. સાથે સાથે અંગ્રેજી ભાષામાં જે આપણી બુક ફોર બેઝિક સ્કિલ છે LSRW, એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એમાંની એક સ્કિલ આપણી જે છે રાઇટિંગ સ્કિલ, જે આપણે ધોરણ 5 થી આપણે આપણા રાઇટિંગ સ્કિલને ડેવલપ કરવા માટે ઘણા બધા જે કહેવાય કે અંગ્રેજી ભાષાની અંદર એસે છે, સ્ટોરી રાઇટિંગ છે, આ બધું આપણે શીખતા જ આવ્યા છે. તો આપણી રાઇટિંગ સ્કિલ ડેવલપ થાય એના માટે ધોરણ 11 અને 12 ની અંદર તમે 10મા ધોરણમાં પણ રિપોર્ટ રાઇટિંગ શીખ્યા છો, ડેટા રાઇટિંગ, નોટિસ રાઇટિંગ, આવા સબ્જેક્ટ્સ પર તમે અભ્યાસ કર્યો છે. તો એવી જ રીતે ધોરણ સ્ટાન્ડર્ડ 11 અને 12 આ બંને સ્ટાન્ડર્ડની અંદર આપણે ઘણા બધા રાઇટિંગ સેક્શન્સની અંદર ઘણા બધા ટોપિક્સ આપણે શીખવાના છે. જેવું કે લાસ્ટ ટાઈમ આપણે ઈમેલ રાઇટિંગનો અભ્યાસ કર્યો, મેં એનું ફોર્મેટ તમને ઈમેલ રાઇટિંગનું શીખવાડ્યું, અને ઈમેલ રાઇટિંગ આપણે એક ઈમેલ એક લખ્યો પણ ખરો કે જે આજના કમ્પ્યુટર યુગની અંદર ઈમેલ એ બહુ મહત્વનો ટોપિક છે અને એની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એટલે 11th અને 12th સ્ટાન્ડર્ડ 11th અહીંયા મેં 11th અને 12th લખ્યું છે વિષય અંગ્રેજી. એમાં રાઇટિંગ સેક્શનની અંદર આપણે ઈમેલ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ, ઇન્ફોર્મેશન રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, આ બધા ટોપિક્સ પર આપણે ચર્ચા કરવાની છે. એમાં ઈમેલની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છે એપ્લિકેશન રાઇટિંગ, જે 11th અને 12th ની અંદર સૌથી સ્કોરિંગ સેક્શન છે, આપણું સ્કોરિંગ પાર્ટ છે રાઇટિંગ સેક્શનની અંદર, કે જે આપણે પૂરેપૂરો એને તૈયાર કરી દેવાનો છે. અને એમાં આપણે આરામથી 6 માર્ક્સનો આપણા બોર્ડમાં ક્વેશ્ચન નંબર 61 ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર 61નો પ્રશ્ન 6 માર્ક્સનો બોર્ડમાં પૂછાય છે એપ્લિકેશન રાઇટિંગનો, કે જેમાં આરામથી તમે 5 5.5 માર્ક્સ મેળવી શકો એપ્લિકેશન રાઇટિંગની અંદર. તો એ આપણે લર્ન બાય હાર્ટ કરી દેવાનું છે 11th સ્ટાન્ડર્ડથી જ, કે ઊંઘમાંથી પૂછે તો પણ આપણે એપ્લિકેશન ગમે તે પૂછે ફટફટ આપણે ફોર્મેટ પરફેક્ટ તૈયાર છે, ખાલી થોડો ઘણો જ ડિફરન્સ છે એવું તમને સમજાય છે ક્યાં આગળ બદલાવ થાય છે. કોઈ પણ એપ્લિકેશન પૂછાય એનું ફોર્મેટ એક જ પ્રકારનું છે, ખાલી જે કંઈ કે જ્યાં આગળ ચેન્જ કરવાનું છે ત્યાં હું તમને જ્યારે એપ્લિકેશન શીખવાડીશ ત્યારે અંડરલાઈન મેં તમને ઓલરેડી એક PDF ફાઇલ મોકલાવી છે મારી, કે જેમાં તમને ક્યાં આગળ ચેન્જ થવાનું છે આપણે એપ્લિકેશન ફોર્મેટની અંદર, કે ક્યાં આગળ તમારે બદલવાનું છે. બરાબર, તમે જ્યારે એપ્લિકેશન લખો બાકી ફોર્મેટ તો એક જ છે, જ્યાં આગળ તમારે જે લેંગ્વેજ બદલવાની છે ત્યાં આગળ મેં અંડરલાઈન કરી છે. અહીંયા પણ જ્યારે આખી એપ્લિકેશન લખું છું ત્યારે તમને બતાવીશ કે અહીંયા આગળ તમારે કદાચ જે પ્રમાણેની એપ્લિકેશન અરજી પૂછાય એ પ્રમાણે તમારે લખવાનું છે. એટલે ખાસ એપ્લિકેશનને બધા જ વિદ્યાર્થીઓ લર્ન બાય હાર્ટ તૈયાર કરી નાખો, ગોખી નાખો. પરીક્ષા માટે પણ મહત્વની છે અને આપણી રાઇટિંગ સ્કિલ ડેવલપ કરવા માટે અંગ્રેજી ભાષાની અંદર બહુ જ જરૂરી છે. કારણ કે હવે 11th 12th પછી તમે ગ્રેજ્યુએટ થાય પછી તમારે હવે તો ઈમેલનો જમાનો આવી ગયો એટલે લખવાની આવતી નથી, પણ એ સિવાય ઘણી બધી જગ્યાએ આપણને જરૂર પડે એપ્લિકેશન કેવી રીતે લખવી, બરાબર છે. તો એ જાણવી ખૂબ જરૂરી છે, આપણે આવડતી હોવી જોઈએ. તો એપ્લિકેશન રાઇટિંગ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્કિલ, એક આવડત છે. તમારી એપ્લિકેશન ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન, તમારી પહેલી ઇમ્પ્રેશન છે તમને જે નોકરી આપનાર વ્યક્તિ માટે, એમ્પ્લોયર માટે, એમ્પ્લોયી માટે, કે ભાઈ જે નોકરી આપનાર વ્યક્તિ છે એ તમારી એપ્લિકેશન પરથી તમને જજ કરશે કે તમારી એપ્લિકેશન કેવી છે, તમારી લેંગ્વેજ કેવી વાપરી છે, તમે કેવા ઢબથી છે, તમારા હેન્ડરાઇટિંગ કેવા છે, એના પરથી તમને એ ઇન્ટરવ્યુ કોલ માટે તમને બોલાવશે. એ ફર્સ્ટ ઇમ્પ્રેશન છે કેન્ડિડેટની, ઉમેદવારની. એટલે સ્વાભાવિકપણે જ આપણે એપ્લિકેશન એવી સરળ શીખીએ અને આપણે આવડે એ ખૂબ જ જરૂરી છે. તો લેટ્સ લર્ન એપ્લિકેશન રાઇટિંગ. સોરી. તો સ્ટાન્ડર્ડ 11 12 એપ્લિકેશન રાઇટિંગ 6 માર્ક્સ બોર્ડની વાત કરું છું. 11thમાં આપણા ફર્સ્ટ સેકન્ડ એક્ઝામ 50 માર્કનું પેપર હોય એટલે ત્યાં આગળ વેઇટેજ ઘટી જાય, 4 માર્ક્સની પૂછાય.
પણ બોર્ડમાં આપણી 6 માર્ક્સની એપ્લિકેશન છે અને જે આપણે સ્કોર કરવાનું છે અહીંયા, તો ખાસ ધ્યાન આપો. અહીંયામાં એક એપ્લિકેશનનું ફોર્મેટ મેં તમને ઓલરેડી પીડીએફ ફાઇલ તમને અગાઉ આ વિડીયો પહેલાં મૂકી દીધી છે કે જે તમે સહેજ અભ્યાસ કરી ચૂકો અને પછી આપણે એને ડિસ્કસ કરીએ. બરાબર. તો કેવી રીતે બોર્ડમાં એપ્લિકેશન પૂછાય છે, તો અહીંયા આગળ મેં એક બોર્ડમાં જે રીતે પૂછાય છે એવું એક ફોર્મેટ આપ્યું છે એ તમે ખાસ જુઓ કેવી રીતે પૂછાય. તો જુઓ અહીં લખ્યું સૌમ્ય જોશી ફ્રોમ B25 દેવ પુષ્પનગરી ડભોઈ વાઘોડિયા રિંગ રોડ વડોદરા 390025 writes an application for the post of an English teacher to the principal સંસ્કાર વિદ્યાલય GIDC અંકલેશ્વર 380021. અહીંયા તમે બે વસ્તુ અલગ વસ્તુ જોયું. એક નામ જોયું સૌમ્ય જોશી અને જેનું પૂરેપૂરું સરનામું આપ્યું છે, ઘરનું પૂરેપૂરું ડિટેલ્સ, અને બીજું છે કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ નહીં. એટલે કે અહીંયા એપ્લિકેશન રાઇટિંગ દેટ મીન્સ કે અરજી લેખન, ગુજરાતીમાં શુદ્ધ શબ્દમાં કહે તો અરજી લેખન, નોકરી માટે અરજી કરવાની છે એની વાત છે. તો અહીંયા જે પહેલું સરનામું જે છે, પહેલું એડ્રેસ છે, એમાં ફ્રોમ લખ્યું છે. ફ્રોમ આપણે લખવાનું છે. ફ્રોમ જે છે એ જે સરનામું છે એ સરનામું અરજી કરનાર જે છે, કોણ છે? અરજી કરનાર, એપ્લિકેશન લખનાર, સેન્ડર્સ એડ્રેસ છે, જેને જે અરજી કરે છે તે નોકરી માટે, અને જ્યાં આગળ અરજી કરવાની છે અને અરજી કોને કરવાની છે ઉદ્દેશીને એ એડ્રેસ અહીં આગળ છે. બરાબર. એટલે કે આ જે પહેલું એડ્રેસ છે આપણું એ એડ્રેસ છે સેન્ડર્સ એડ્રેસ. એટલે કે અરજી મોકલનાર. અને સેકન્ડ એડ્રેસ છે એ રિસિપાન્ટ અથવા તો રિસીવર્સ એડ્રેસ કહીએ આપણે. રિસિપર્સ એડ્રેસ. બરાબર. એટલે કે જેને અરજી મેળવવાની છે એનું સરનામું છે. હવે જ્યારે આ જે ફોર્મેટ છે, આ જે છે એ એક્ઝામ આવી રીતે પૂછાય. ઘણીવાર એવી રીતે પૂછાય, ખાલી આપ્યું હોય તમને સૌમ્ય જોશી ફ્રોમ B25 દેવ પુષ્પનગરી ડભોઈ વાઘોડિયા રિંગ રોડ વડોદરા 390025 રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, અહીંયા કોઈ બીજું પોસ્ટ આપ્યું હોય, જો અહીંયા અંડરલાઈન કરું છું, રાઉન્ડ કરું છું, એ જગ્યાએ બીજું આપે, એને એકાઉન્ટન્ટ પૂછી હોય, ટાઈપિસ્ટ પૂછી હોય, એને એન્જિનિયર પૂછે, કોઈ પણ અહીંયા બદલાય. અને એ જે ધારો કે અહીંયા ટીચર છે કે સ્કૂલનો એડ્રેસ છે, પણ ધારો કે અહીંયા એન્જિનિયર હોય તો અહીંયા કોઈ કંપનીનો એડ્રેસ હોય અને અહીંયા મેનેજર હોય. બરાબર. એટલે એક આ રાઉન્ડ અને આ વસ્તુ બદલાય, આ સરનામું બદલાય. બરાબર છે. એટલે આ એક ફેરફાર છે, પણ આની જોડે તમારે કોઈ કન્સર્ન નથી. તમારી એપ્લિકેશન અહીંયાથી શરૂ થાય છે લખવાનું, પરંતુ તમે જાણ માટે. પણ ખાસ યાદ રાખવાનું કે જ્યારે એપ્લિકેશન લખવાની શરૂઆત કરીએ આપણે, તો સૌથી પહેલા આપણે બે વસ્તુને અલગ પાડી દેવાના કે આમાં અરજી લખનાર કોણ છે, એપ્લિકેશન કરનાર સેન્ડર કોણ છે અને રિસીવર કોણ છે. બરાબર છે. કારણ કે ઘણીવાર જ્યારે આપણે પેપર એસેસ કરતા હોઈએ છીએ બોર્ડના, ત્યારે ઘણા છોકરાઓ એ ભૂલ કરતા હોય છે કે જે ભૂલ તમને બતાવું છું હમણાં, કે હવે આપણે એપ્લિકેશન લખવાની શરૂઆત કરીએ તો આ તમારું પેજ છે. પેજની રાઈટ સાઈડ, આમથી રાઈટ સાઈડ કહેવાય, આમ લેફ્ટ સાઈડ કહેવાય, આ બાજુ. હવે ન્યૂ ફોર્મેટમાં તો આપણે અહીંયા પણ લખીએ છીએ. બરાબર. પણ આપણી જે જૂની પ્રથા છે એ પ્રમાણે આ બાજુની સાઈડ તમારે એડ્રેસ લખવાનું છે અરજી કરનારનું. બરાબર. એટલે કે જે અરજી કરનાર છે, સેન્ડર્સ એડ્રેસ જેને કહીએ આપણે, સેન્ડર્સ સરનામું લો, જે નોકરી માટે અરજી કરે છે એનું સરનામું. તો અહીંયા કોણ અરજી કરે છે? સૌમ્ય જોશી. બરાબર. તો એ સરનામું આખું વ્યવસ્થિત લાઈનમાં જ આવવું જોઈએ, આમ આગળ પાછળ નહીં, એક વ્યવસ્થિત લાઈનમાં એ આવવું જોઈએ. જો એ લખ્યું છે મારે મિસ્ટર સૌમ્ય જોશી B25 દેવ પુષ્પનગરી, પછી કોમા, અલ્પ વિરામ, ફૂલ સ્ટોપ નહીં. જો ખાસ અહીંયા આમાં આ જે આર્ટ છે આમાં માર્ક્સ, આના પણ અલગ માર્ક્સ છે અરજીની અંદર. બરાબર. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ, પછી અલ્પ વિરામ. ત્યાં ફૂલ સ્ટોપ તો ધ્યાન આપજો, હું બતાવી કહું છું તમને. વડોદરા 39025 પછી શું છે? ફૂલ સ્ટોપ. એટલે કે જે શહેરનું નામ આવે, ગામનું નામ કે શહેરનું નામ અંતિમ આવે એના પછી ફૂલ સ્ટોપ કરો. ત્યાં સુધી બધે શું કરવાનું છે? અલ્પ વિરામ એટલે કે કોમા કરવાનું છે. ખ્યાલ આવી ગયો? અને છેલ્લે
ડેટ લખવાની છે, તારીખ. તમે જે દિવસે અરજી કરો છો એની તારીખ લખવાની છે અને તારીખનું ફોર્મેટ આ રીતે જ હોવું જોઈએ કે જે તારીખ છે એ તારીખ પછી એનો મંથ, બરાબર, અને 2020 એમાં આવી શકો 9/12/2020 એવી રીતે તારીખ લખવાની નથી. આ એપ્લિકેશન ફોર્મેટની અંદર આ રીતે જેનું ફોર્મલ રીતે આપણે કહીએ તો આ રીતે 9 ડિસેમ્બર 2020 એ રીતે જ આપણે એની ડેટ લખવાની છે. તમે જ્યારે બોર્ડમાં પરીક્ષા આપો ત્યારે બોર્ડની જે ડેટ હોય, બરાબર, એ લખશો તો વધુ સારું રહેશે. ધારો કે 25મી માર્ચે બોર્ડની એક્ઝામ હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ, તો 25th માર્ચ MAR 2021, બરાબર. તો એ વસ્તુ, અને એના પછી પણ શું આવશે? ફૂલ સ્ટોપ. એટલે ખાસ આ ફર્સ્ટ જે છે એ કોનું એડ્રેસ લખવાનું છે આપણે? સેન્ડર્સ એડ્રેસ. જે અરજી કરનાર છે તેનું સરનામું જે આપણે ઉપર આપેલું જ હશે, તમને બોર્ડની અંદર પણ આપેલું હશે અને બેઠું તમારે ઉતારવાનું છે. પણ એને ખાસ, અને ત્યારબાદ એની સીધી લાઈનની અંદર એક લીટી છોડીને નીચેની સાઈડ જુઓ, અહીંયાથી તમે અહીંયા લખ્યું, અહીંયાથી એક્ઝેક્ટ નીચેની સાઈડ રિસીવર્સ એડ્રેસ જેને અરજી મેળવવાની છે તે. એટલે કે અહીંયા સૌમ્ય કોને અરજી કરે છે? તો કે ભાઈ પ્રિન્સિપાલ, સંસ્કારિત વિદ્યાલયના આચાર્યને, બરાબર. તો ટુ શું લખીને? ટુ ધ પ્રિન્સિપાલ, કોમા, અહીંયા કોમા લખ્યું, કોમા સંસ્કારિત વિદ્યાલય GIDC, કોમા અંકલેશ્વર 380021 અને પછી ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. આ કોનું એડ્રેસ છે? રિસિપન્સ એડ્રેસ, બરાબર છે. તો આ બે એડ્રેસ ઉલટ સુલટ થવાના જોઈએ. એટલે કે આ એડ્રેસ ભૂલથી નહીં લખાય, આ એડ્રેસ અહીં લખાય, તો આખી એપ્લિકેશન આપણી ખોટી ગણાય. એટલે ખાસ માઇન્ડ સેટ રાખીને બહુ ધ્યાનથી જ્યારે પણ એપ્લિકેશન લખવાની શરૂઆત કરીએ ત્યારે આપણે બે એડ્રેસ જે છે એને ડિફરન્શિએટ કરીએ અને ક્યાં કયો એડ્રેસ લખવાનો છે સમજી લઈને જે અરજી લખનાર છે એનું એડ્રેસ લખીએ. હવે અહીંયા ફોર્મ આપ્યું છે તો અહીંયા ફોર્મ લખવાની જરૂર નથી, એ ફોર્મ આપણે કરી નાખવાનું. જ્યારે અરજી લખીએ ત્યારે ફોર્મ કરી નાખવાનું. અહીંયા ખાલી કર્યું છે કે ક્યાં આગળથી, તો ભાઈ B25 દેશ મૂકી દઈએ, જે આપણે અહીંયા બતાવવાનું છે, બરાબર. ભાઈ B25 દેવ પુષ્પ નહીં, બરાબર છે. તો આ થયું તમારું બંનેનું એડ્રેસ. આમાં કોઈ જાતની ગડબડ થવી જોઈએ નહીં. દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખે, બરાબર. હા, હવે આ આપણે શરૂઆત છે એપ્લિકેશનની. ફર્સ્ટ સેન્ડર્સ એડ્રેસ, રિસીવર એડ્રેસ, બરાબર. આ જોઈ લો, સમજી લો, અને આ રીતે પૂછાશે આપણે બોર્ડમાં. અહીંયા ખાલી આપણે હોય રાઇટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ હિમ, એના બદલે તમે એપ્લિકેશન લખો. બોર્ડમાં એવું આપેલું છે. ક્લિયર? હવે આપણે આગળ લખીએ છીએ, જુઓ. જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ, લુક એટ હિયર. છેલ્લું આપણે જ્યારે બે એડ્રેસ લખ્યા એમાં સેન્ડર્સ એડ્રેસ લખ્યું અને પછી રિસીવર્સ એડ્રેસ લખ્યું ટુ ધ પ્રિન્સિપલ, સંસ્કારિત વિદ્યાલય GIDC, અંકલેશ્વર 380021. અહીં સુધી લખ્યું હતું, બરાબર. આપણે બોર્ડ નાનું હોવાને કારણે આપણે ભૂસી નાખીને ઇરેઝ કરીને ફરીથી આપણે લખીએ છીએ. તો ત્યારબાદ જ્યારે જ્યાં આગળ પૂરું થાય ત્યાં આગળ એ સબ્જેક્ટ એટલે કે વિષય, an application for the post of an English teacher. જો હવે અહીંયાથી આપણે એપ્લિકેશન પૂરેપૂરી સમજવું થાય પેલા બે એડ્રેસ. એટલે જ્યારે આપણે એપ્લિકેશન કોઈ પણ પૂછાય તમારે બદલાશે બે સરનામા, એટલે કે બે એડ્રેસ, સેન્ડર્સ એડ્રેસ અને રિસીવર એડ્રેસ. મેં તમને એની સમજણ પાડી આગળ, બરાબર છે. ત્યારબાદ તમારું જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં ક્યાં આગળ ચેન્જ થાય છે એ તમને વાત ચર્ચા કરીએ આપણે. તો આ જે સબ્જેક્ટ છે એ તો લખવાનું જ છે. આ શરૂઆત એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, અહીં સુધી કોઈ પણ એપ્લિકેશન પૂછાય લખવાનું છે. બદલાશ જ્યાં હું અંડરલાઈન કરું લાલ, હા, તમારે જે મેં એપ્લિકેશન ફોર્મેટ મોકલ્યું છે PDF ફાઇલ, એમાં પણ મેં અંડરલાઈન કરી છે એન ઇંગ્લિશ ટીચર. હવે અહીંયા અંગ્રેજીના શિક્ષકની જાહેરાત માટે અરજી કરી છે એટલે એને ઇંગ્લિશ ટીચર લખ્યું છે, એન ઇંગ્લિશ ટીચર. સપોઝ કે અહીંયા સાયન્સ ટીચરની જાહેરાત હોય, બરાબર, કારણ કે આપણું 11th 12th કોમર્સના સાયન્સ બનાવ્યું છે, તો ધારો કેમેસ્ટ્રી ટીચરની જરૂરત માંગે તો અહીંયા લખી શકાય એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. હવે એન નહીં આવે, પોસ્ટ ઓફ અ કેમેસ્ટ્રી ટીચર. ખ્યાલ આવી ગયો? અહીંયા એ આર્ટિકલ, એટલે આના પ્રમાણે આપણે આર્ટિકલ મૂકવાનું છે. એટલે બદલાશે આ જગ્યા,
ધારો કે એને એન્જિનિયર માંગ્યો હોય, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એન્જિનિયર. અકાઉન્ટન્ટ માંગ્યો હોય, એન અકાઉન્ટન્ટ. જર્નાલિસ્ટ માંગ્યો હોય, કોઈ ધારો કે કોઈ મોટી ન્યૂઝપેપરની કંપની એજન્સી છે, ન્યૂઝપેપર ચલાવે છે, તો ન્યૂઝપેપર વાળાને કોઈ જર્નાલિસ્ટની જરૂર પડી, તો એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ જર્નાલિસ્ટ. પત્રકાર, જર્નાલિસ્ટ એટલે પત્રકાર. તો એ રીતે આ જગ્યાએ તમારું બદલાશે. બાકી આટલું ફોર્મેટ જે છે એ દરેક જગ્યાએ દરેક પ્રકારની અરજીની અંદર કોમન આવશે. બરાબર? એટલે હું જે અંડરલાઈન કરું છું એ તમારું બદલાશે. બરાબર? તો અહીંયા આગળ પહેલું સબ્જેક્ટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. આપણે અંગ્રેજીના શિક્ષકની ક્યાં ક્યાં જરૂરત કહે છે? સંસ્કારી વિદ્યાલયને ના આચાર્યને આપણે અરજી લખીએ છીએ. કોણ લખે છે? સૌમ્ય જોશી. એટલે આપણે અહીંયા લખ્યું ઇંગ્લિશ ટીચર. બરાબર છે? પણ તમારે જ્યારે કોઈ પણ એપ્લિકેશન પૂછાય ત્યારે આટલું ફોર્મેટ તો કોમેન્ટ આટલું આપણે તૈયાર કરી દેવાનું છે. દરેક એપ્લિકેશનમાં આટલું તો પૂછા લખવાનું જ છે. પછી શરૂઆત. હવે અહીંયા લખ્યું રિસ્પેક્ટેડ સર. ઘણી જગ્યાએ ડિયર સર પણ લખીએ છીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડિયર એન્ડ રિસ્પેક્ટેડ? જ્યારે તમે કોઈ પ્રાઇવેટ સંસ્થાની અંદર, પ્રાઇવેટ કોઈ જગ્યાની અંદર, કંપનીની અંદર, કોઈ એવી જગ્યાએ જ્યારે તમે અરજી કરતા હોય ત્યારે તમે ડિયર શબ્દ વાપરી શકો. બરાબર? પણ જ્યારે તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસીસની અંદર, ગવર્મેન્ટ સંસ્થાની અંદર જ્યારે અરજી કરો ત્યારે રિસ્પેક્ટેડ લખવું હિતાવહ છે. બરાબર? એ આપણા ગુડ મેનર્સ આવે એની અંદર. એટલે મેં રિસ્પેક્ટેડ લખ્યું છે. હા, તમે કોઈ પ્રાઇવેટ જગ્યાએ અરજી કરો, તમે કોઈ લોન માટેની અરજી કરો ને એવી જગ્યાએ તમે કોઈ બેંકમાં અરજી કરો તો તમે ડિયર શબ્દ લખી શકો. બરાબર છે? પણ જ્યારે આપણે નોકરી માટે અરજી કરીએ છીએ તો આઈ પર્સનલી બિલીવ, હું એવું માનું છું કે રિસ્પેક્ટેડ લખીશું વધારે સારું છે. રિસ્પેક્ટેડ સર. બરાબર? આપણું સેલ્યુટેશન જે હોય એ આ રીતે હોય છે, રિસ્પેક્ટેડ સર. હું તો એમ પણ લખાવું, નમસ્કાર પણ લખાવું છું કે જે આપણા ધર્મ, આપણા એના પ્રમાણે, આપણે આપણી હિન્દુ કલ્ચર પ્રમાણે, આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે સામેવાળી વ્યક્તિને આપણે મળીએ ત્યારે આપણે એને ગ્રીટિંગ્સ કરીએ, ગુડ મોર્નિંગ, ગુડ ઘણા કહેતા નમસ્કાર કરીએ, બધું હિતાવહ છે. એવું લખી શકાય. રિસ્પેક્ટેડ સર, નમસ્કાર નથી લખ્યું મેં આગળ, એ તમારા પર છે. તો રિસ્પેક્ટેડ સર, ડિયર સર, બધા રિસ્પેક્ટેડ સર. હેવિંગ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ. તો રેડ છે, આ રીડ નથી. પાસ્ટ પાર્ટિસિપલ છે, હેવિંગ વાળી વાક્ય રચના છે. બરાબર છે? એટલે આને રીડ ના બોલાય. કારણ કે રીડનું પાસ્ટ પાર્ટિસિપલ પણ સ્પેલિંગ READ પણ બોલાય શું? રેડ. હેવિંગ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન દિવ્ય ભાસ્કર. તમે આ બદલી શકો, બદલવું હોય તો. દિવ્ય ભાસ્કર dated 8th December 2020 for the post of an English teacher in your school. I would like to present myself for above mentioned post. My particulars regarding personal biodata, academic qualifications and experience are given below. Below એટલે નીચે. જો સમજાવું તમને. રિસ્પેક્ટેડ સર, આદરણીય સાહેબ શ્રી, હેવિંગ રેડ. અહીંયા હેવિંગ સીન પણ લખી શકો, પણ સીન કરતા આપણે આખી એપ્લિકેશનને વાંચી છે, સમજ્યા છે એટલે આપણે રીડ લખ્યું છે, રેડ લખ્યું છે. બાકી હેવિંગ સીન પણ તમે રીડના બદલે હેવિંગ સીન પણ કહી શકો. મેં જોઈ, પણ જોઈ મને યોગ્ય ન લાગ્યું, હેવિંગ રેડ લખીએ કે મેં આખી એપ્લિકેશન વાંચી. તમે જે જાહેરાત આવી પેપરમાં એ મેં વાંચી. હેવિંગ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ. તમારી જાહેરાત મેં વાંચ્યા. શેમાં વાંચી? તો કે ભાઈ આપણે વસ્તુ કહે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર. તમે અહીંયા ગુજરાત સમાચાર લખી શકો, દિવ્ય સંદેશ લખી શકો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખી શકો, કોઈ પણ લખી શકો. બરાબર? એટલે મેં આગળ અંડરલાઈન કર્યું છે. આપણે મગજમાં ફિટ જ કરી દઈએ કે આપણે દિવ્ય ભાસ્કર લખવું છે. બરાબર? તો દિવ્ય ભાસ્કર. અને એટલો લાંબો સ્પેલિંગ પણ ના હોય તો સંદેશ પણ લખી શકીએ, SANDESH. બરાબર? પણ તારીખ મેં કઈ ખાસ જોયું છે, ઇન દિવ્ય ભાસ્કર ડેટેડ કઈ તારીખનું? તો કે ભાઈ 8th December. ડેટ 8th December. આપણે જો અરજી કઈ તારીખે કરી છે? 9th December. બરાબર? તો આપણે આગળ જ્યારે વાંચવું એના બીજા દિવસે આપણે અરજી કરી નાખી. આપણે બહુ ટાઈમ નથી લેવાનો. બરાબર? એ આપણે એલર્ટનેસ બતાવશે. એટલે 8th December મેં તમારી અરજી લખી, વાંચી ન્યૂઝપેપરમાં. 8th December 2020. પરીક્ષાની અંદર તમે કહ્યું કે બોર્ડની પરીક્ષા તમારી 25th March લખ્યું હોય, ધારો કે તમારી બોર્ડમાં તમે 25th માર્ચે તમારી બોર્ડની એક્ઝામ છે, તમે અરજી લખો છો અને તમે જ્યારે તમારું સરનામું લખ્યું ત્યારે 25th March 2020 લખ્યું, તો તમારે અહીંયા કઈ તારીખે પેપર જોયું તમે?
4th માર્ચ. તો જે તારીખ તમે આગળ લખ્યું છે એની આગળ દિવસની તારીખ અહીંયા મારવી. બરાબર. તો તમારી દિવ્ય ભાસ્કરમાં 8મી ડિસેમ્બર 2020 ના દિવ્ય ભાસ્કરમાં તમારી જાહેરાત આવી. શેના માટે? ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. તો જે અંડરલાઈન કરું છું એ જ તમારું બદલાશે કોઈ પણ એપ્લિકેશન પૂછાય તો. ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન યોર સ્કૂલ. હવે ધારો કે કોઈ કંપની માટે જાહેરાત આવી, કોઈ કંપનીમાં એન્જિનિયર જોઈએ છે, બરાબર. તો અહીંયા આ વસ્તુ છે, હેવિંગ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન દિવ્ય ભાસ્કર dated 8 December 2020 for the post of an engineer in your company. Accountant नहीं आई तो having read your advertisement in Divya Bhaskar dated 8 December 2020 for the post of an accountant in your firm, in your office. એટલે આ જે અંડરલાઈન કરું છું એ જ બદલાય, બાકી આ ફોર્મેટ તો એવું એવું છે. તો શા માટે આપણે તૈયાર ના કરી નાખીએ, ખાલી આ જ બદલાશે તમારું. બરાબર. એટલે કે તમારી જાહેરાત 8મી ડિસેમ્બર 2020 ના દિવ્ય ભાસ્કરમાં તમારા સ્કૂલમાં અંગ્રેજી શિક્ષકની જરૂરિયાત છે એની જાહેરાત મેં વાંચી. બરાબર. ત્યારબાદ શું કર્યું? આઈ વુડ લાઈક ટુ પ્રેઝન્ટ માયસેલ્ફ ફોર અબોવ મેન્શન પોસ્ટ. મને મારી જાતને ઉપર દર્શાવેલી પોસ્ટ જગ્યા માટે મારી જાતને રજૂ કરવા માટે મને આનંદ થશે. આઈ વુડ લાઈક ટુ પ્રેઝન્ટ માયસેલ્ફ. મને ગમશે કે જે જગ્યામાં તમે અરજી જે જાહેરાત આપી છે એ જાહેરાત જે જગ્યા માટે પોસ્ટ માટે કરી છે એ જગ્યા પર મને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરવામાં આનંદ આવશે. આઈ વુડ લાઈક ટુ પ્રેઝન્ટ માયસેલ્ફ અબોવ મેન્શન. જો મેન્શન એટલે દર્શાવેલી, અહીંયા દર્શાવી છે ને, અબોવ મેન્શન પોસ્ટ. બરોબર. અહીંયા ફૂલ સ્ટોપ પહેલું સેન્ટેન્સ લાવી ગયો. આ બધું જ કોમન છે. તો આ આખા આપણો બિગિનિંગ પેરેગ્રાફ છે જે બહુ મહત્વનો છે, જેમાં ખાલી આ બે જ જગ્યાએ તમારી વસ્તુ બદલાશે, 1, 2 અને 3 જગ્યાએ. બાકી આખો પેરેગ્રાફ બધી જગ્યાએ કોમન લખવાનું છે કોઈ પણ જાતની અરજી પૂછાય તો. આઈ વુડ લાઈક ટુ પ્રેઝન્ટ માયસેલ્ફ ફોર અબોવ મેન્શન પોસ્ટ. માય પર્ટિક્યુલર્સ regarding personal biodata, academic qualifications and experience are given below. હવે મારું પર્ટિક્યુલર્સ એટલે કે મારી ખાસિયત જેને કહીએ આપણે, મારા વિશેની તમારે હું રજૂ તો કરું છું મારી જાતને તમારી સમક્ષ નોકરી માટે, તો મારા વિશે તમે જાણવી જરૂરી છે. તો હું કોણ છું, કેવો છું, મારા શું હોબીઝ છે, મારું ક્વોલિફિકેશન શું છે. તો એમાં એના હિસાબે લખ્યું કે માય પર્ટિક્યુલર્સ રિગાર્ડિંગ પર્સનલ બાયોડેટા, મારી વ્યક્તિગત માહિતી, એકેડેમિક ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાતો અને અનુભવ આર ગિવન બિલો નીચે આપેલા છે. જુઓ હવે આ આખો બિગિનિંગ પેરેગ્રાફ છે એ તમારો ખાલી બદલાય છે શું આ, એટલે આ ના બદલો તો ચાલે, તમે એક ફિટ કરો મગજમાં. બોર્ડમાં તો એવું પૂછાતું નથી કે કયા ન્યૂઝપેપરમાં જાહેરાત જે તમારે લખવાનું છે. તમે મગજમાં ગાળી તો દિવ્ય ભાસ્કર, તમારી તારીખ બદલાશે. બરાબર. આ તારીખ તમે કદાચ બદલો, જે બદલવી હોય તારીખ. બરાબર. અને તમારી આ પોસ્ટ અને જે જગ્યા છે એ સ્કૂલ, કંપની, ઓફિસ, ફર્મ. બરાબર. એ બાકીનું શરૂઆતથી માંડીને આટલું તમારું કોઈ પણ પ્રકારની બોર્ડમાં અરજી પૂછાય આ લખવાનું છે ને લખવાનું છે. ક્લિયર? હવે આપણે લખ્યું છે કે માય પર્ટિક્યુલર્સ રિગાર્ડિંગ પર્સનલ બાયોડેટા, એકેડેમિક ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ આર ગિવન બિલો. આપણે હવે એ લખવાનું છે. ક્લિયર? તો આ જોઈ લો, સમજી લો. આગળ આપણે જઈ લો, આપણે હવે એપ્લિકેશન કન્ટિન્યુ રાખીએ. જો હવે આપણે લખ્યું કે માય પર્ટિક્યુલર્સ રિગાર્ડિંગ માય પર્સનલ બાયોડેટા, એકેડેમિક ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સ આર ગિવન બિલો. નીચે મુજબ છે. તો નીચે મુજબ પહેલા પેલું જોઈએ છે કરિક્યુલમ વાઇટે, એટલે કે તમારી કરિક્યુલમ વાઇટે શબ્દ છે જેને ઘણીવાર આપણે ન્યૂઝપેપરમાં જાહેરાત આવે છે ત્યારે નીચે લખેલું આવે છે કે સેન્ડ યોર સીવી ટુ અવર ઈમેલ આઈડી. સીવી ધેટ મીન્સ કરિક્યુલમ વાઇટે, જેમાં તમારું બધી જ માહિતી, તમારું પૂરેપૂરું તમારી તમામ માહિતી જેમાં તમે લખો એને કરિક્યુલમ વાઇટે કહીએ છીએ. બરાબર. તમારો પૂરેપૂરો બાયોડેટા. બરાબર. તો સીવી કરિક્યુલમ વાઇટે, એમાં પહેલો પોઈન્ટ છે આપણો પર્સનલ બાયોડેટા, તમારી વ્યક્તિગત માહિતી. તો પહેલું નેમ મિસ્ટર સૌમ્ય જોશી. બરાબર. એડ્રેસ, હવે ઘણીવાર લોકો એવું કહે અઝ અબાઉ એવું લખી દે છે ઉપર પ્રમાણે. એવું લખવાની જરૂર નથી. આપણે લખીએ છીએ તો સામેવાળી વ્યક્તિ એવું નહીં ઉપર જોઈ લો.
બરાબર, કારણ કે જ્યારે અરજી લખીએ ત્યારે એ વખત સીધું આ નામ જોઈ લે, આ જોઈ લે, આપણે અહીંયા આગળ એડ્રેસ લખવું. B25 દેવ પુષ્પનગરી, ડભોઈ બગોડા, રિંગ રોડ, વડોદરા 390025 પોસ્ટ. ડેટ ઓફ બર્થ આવું લખવાનું, ડેટ ઓફ બર્થ, બર્થ ડેટ લખવાનું નહીં, બર્થ ડેટ. બરાબર, શું લખાય? ડેટ ઓફ બર્થ. બરાબર, તો 14 ડિસેમ્બર 1994. જો અહીંયા આ વસ્તુ બહુ મહત્વની છે, એટલે તમે જે ભણો છો એ પ્રમાણે તમે અરજી કરો છો, એટલે તમારી ઉંમર એટલી થવી જોઈએ. 1994 કરીએ છે ત્યારે તમારી ઉંમર અત્યારે 2020 છે, તમારી લગભગ 94 ને 2026 વર્ષ જેવી તમારી ઉંમર થઈ ગઈ. એ પ્રમાણે તમારું ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન બધું પતી ગયું હોય. એટલે આનાથી નીચે 2000 ની સાલ ના લખાય. બરાબર, તો તમે તમારું ગ્રેજ્યુએશન એકેડેમિક ક્વોલિફિકેશનમાં તમારા યર બતાવવામાં તકલીફ પડે. એટલે આ આઈડિયલ તમારી સાલ છે, એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. 1994. અહીં તમે કોઈ પણ તમારી જન્મ તારીખ પર લખી શકો. બરાબર, હાઇટ અહીંયા મેં જેન્ડર નથી લખ્યું, એટલે કે સેક્સ નથી લખ્યું, સેક્સ મેલ કે ફિમેલ, કારણ કે ઓલરેડી મિસ્ટર છે. બરાબર, હાઇટ 5/3, વેઇટ 58 kg. મેં અહીંયા આગળ એજ પણ નથી લખી, કારણ કે એજ કાઉન્ટ થઈ જાય. હોબીઝ, શોખ શું છે તમારા? તો કે ભાઈ રીડિંગ, લિસનિંગ, મ્યુઝિક, વાંચવાનો અને મ્યુઝિક સાંભળવાનો. મેરિટલ સ્ટેટસ, તમે તમારું વૈવાહિક તમારું સ્ટેટસ કેવું છે? તો કે ભાઈ અનમેરિડ, હું મેરિડ નથી, અપરિણિત છું. લેંગ્વેજ ઇઝ નોન, તમે કઈ ભાષાઓ જાણો છો? બરાબર, તો ભાઈ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. આ તમારો થયો પર્સનલ બાયોડેટા. બરાબર, મેં તમને કહ્યું કે આપણે 3 વસ્તુ મહત્વની હાઇલાઇટ કરવાની છે: તમારું પર્સનલ બાયોડેટા, એકેડેમિક ક્વોલિફિકેશન્સ અને એક્સપિરિયન્સ. બરાબર, તો આ થયું તમારું કરિક્યુલમ વાઇઝનો પહેલો પોઈન્ટ, પર્સનલ બાયોડેટા. હવે આપણે દેખાય છે એકેડેમિક ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત. જોઈએ આપણે. જો માય ફ્રેન્ડ્સ, પર્સનલ બાયોડેટા દેખ્યો આપણે, જેમાં લેંગ્વેજીસ નોન દેખ્યું આપણું કે ભાઈ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. ત્યારબાદ આપણું એકેડેમિક ક્વોલિફિકેશન્સ, કરિક્યુલમ માટેનો બીજો પાર્ટ એકેડેમિક ક્વોલિફિકેશન્સ, એટલે કે શૈક્ષણિક લાયકાતો. બરાબર, જો કોઈ પણ નોકરી માટે આપણી પાસે એજ્યુકેશનલ શૈક્ષણિક લાયકાતો હોવી જરૂરી છે. બરાબર, તો જુઓ અહીંયા મેં કોલમ બનાવ્યું છે. બરાબર, એ તમે લખશો તો વધારે તમને ઇઝી પડશે, તમારું લખવાનું નહીં આવે. તો પહેલું કોલમ છે નંબર, સિરિયલ નંબર. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, શૈક્ષણિક લાયકાત. બોર્ડ ઓર યુનિવર્સિટી, કયા બોર્ડમાંથી પાસ કર્યું, કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું. પાસિંગ યર, કઈ સાલમાં પાસ કર્યું. અને ઓબ્ટેન ક્લાસ, તમે કયો વર્ગ મેળવ્યો, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ, એટલે કે ડિસ્ટિંક્શન શું મેળવ્યું એ ખાસ. બરાબર, તો પહેલું એસએસસી આપણે ચાલુ કરવાનું છે. એસએસસી ધોરણ 10 ક્યાં આગળ પાસ કર્યું? ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગાંધીનગર. GSHEB શોર્ટ લખ્યું છે મેં, જગ્યા ના ભાવે. કઈ સાલમાં? માર્ચ 2010 માં. તમે 1994 માં બર્થ છે તમારું, 16 વર્ષે તમે 15 કે 16 વર્ષે તમે 10મું પાસ કરો, તો માર્ચ 2010. શું ક્લાસ કર્યો? ડિસ્ટિંક્શન, 70% ઉપર. ત્યારબાદ HSC ધોરણ 12, એ પણ જેમાં પાસ કર્યું કે GSHEB ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગાંધીનગર. 2 વર્ષ, માર્ચ 2012. બરાબર, ડિસ્ટિંક્શન. ક્લિયર? ત્યારબાદ સ્નાતક, ગ્રેજ્યુએશન, BA. તમે ઇંગ્લિશ ટીચરની જાહેરાત કરી છે, ઇંગ્લિશ ટીચર માટે અરજી કરી છે, તમે BA થયા હો. બરાબર, તમે ધારો કે સાયન્સ ટીચરની જાહેરાત કરી તો BSc થયા હો. તમને ક્વોલિફિકેશન કઈ ક્વોલિફિકેશન્સ માટે, કઈ પોસ્ટ માટે કયા પ્રકારની ક્વોલિફિકેશન જોઈએ એનું પણ એક લિસ્ટ તૈયાર કરીને તમને હું પોસ્ટ કરીશ PDF ફાઇલ. તો BA. બરાબર, બેચલર ઓફ આર્ટ્સ ક્યાં ગઈ? તો SP યુનિવર્સિટી, VV નગર, વલ્લભ વિદ્યાનગર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. કઈ સાલમાં? તો કે એપ્રિલ 2015. બરાબર, 2015 માં. શું ક્લાસ? ફર્સ્ટ ક્લાસ આવ્યો. BEd. બરાબર, કોઈ પણ ટીચરની જાહેરાત કરવા માટે BEd જરૂરી છે. બરાબર, એટલે BEd. SP યુનિવર્સિટી, બેચલર ઓફ એજ્યુકેશન, BEd એટલે બેચલર ઓફ એજ્યુકેશન, વલ્લભ વિદ્યાનગર, એપ્રિલ 2016, ફર્સ્ટ ક્લાસ. બરાબર, ત્યારબાદ MA, માસ્ટર ઓફ આર્ટ્સ, અનુસ્નાતક. હવે આ બેનો ડિફરન્સ સમજાવો. જો માધ્યમિક કક્ષા એટલે કે 8, 9, 10 ની અંદર જો અરજી કરવાની હોય, જાહેરાત માંગે અંગ્રેજી શિક્ષણ, તો BA BEd ચાલે. પણ જ્યારે 11, 12 માં હાયર સેકન્ડરીમાં જ્યારે તમારે અરજી માંગી હોય, તો ભાઈ પોસ્ટ માંગી હોય કે ટુ ધ પ્રિન્સિપાલ સંસ્કારી વિદ્યાલય ફોર ઇઝ હાયર સેકન્ડરી સેક્શન, તો એમાં માસ્ટર એક અનુસ્નાતક બતાવવું પડે. જો સાયન્સનું હોય તો BSc, MSc,
કોમર્સનું હોય તો બીકોમ, એમકોમ, બરાબર. એટલે એમએ એસપી યુનિવર્સિટી એપ્રિલ 2018 સેકન્ડ ઓપ્ટેક ક્લાસ કયો સેકન્ડ. ત્યારબાદ હવે આપણા ગુજરાત સરકારના રૂલ્સ પ્રમાણે કોઈ પણ શિક્ષકની ક્વોલિફિકેશન મેળવ્યા બાદ એક વધારે એક્ઝામ આપવી પડે નોકરી મેળવવા માટે, ટાટ, બરાબર, ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. તો એ પણ બોર્ડ લેતી હોય છે, રાજ્ય પરીક્ષા બોર્ડ લેતી હોય છે, ગાંધીનગરથી આપણું એજ્યુકેશન બોર્ડ લેતું હોય છે. એ પાસ કરીને જૂન 2019 ની અંદર. અને બીજી એક છે CCC, કમ્પ્યુટરની તમારી એપ્લિકેશન કમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ જે છે એ ખાસ સર્ટિફિકેટ એ કરવાનો હોય છે પાસ. આ નીડી છે ટીચર માટે અત્યારે. તો એ CCC ક્યાંથી પાસ કર્યું? GTU હતી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગાંધીનગર, ડિસેમ્બર 2019 એ ગ્રેડ. આ તમારી થઈ એકેડેમિક ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત. તમારી પાસે આટલી લાયકાત છે, બરાબર. હવે આમાં તમારે આટલું તો કોમન આવશે બધામાં. અહીંથી તમારી લાયકાત બદલાશે. એટલે હંમેશા તમે કોઈ પણ અરજી આવે તો તમારે આટલી વસ્તુ બદલાશે. એ તમારે ખાસ યાદ રાખવાની. કઈ ધારો કે એકાઉન્ટન્ટ ની આવી તો અહીંયા તમે બીકોમ લખશો અને એમકોમ લખશો. જર્નાલિસ્ટ ની આવી, બરાબર, તો બેચલર ઓફ જર્નાલિઝમ, બરાબર, એટલે કે જર્નાલિસ્ટનો કોર્સ આવે છે, BA વિથ જર્નાલિઝમ, બરાબર. લાઇબ્રેરી ની આવી તો BLib, બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ, MLib, બરાબર. એન્જિનિયરિંગ ની આવી તો BE, બેચલર ઓફ એન્જિનિયરિંગ, ME, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ. એ રીતે આ તમારી ક્વોલિફિકેશન બદલાશે, બરાબર. તો બીજો પોઈન્ટ થયો આપણો કરિક્યુલમ બાયટેનો એકેડેમિક ક્વોલિફિકેશન. હવે શું રહ્યું? એક્સપિરિયન્સ, બરાબર. એ હવે આપણે જોઈએ. જો આગળ એકેડેમિક ક્વોલિફિકેશન દેખી, બરાબર. કરિક્યુલમ બાયટેમાં આપણે ત્રણ વસ્તુ દેખવાની હતી: પર્સનલ બાયોડેટા, એકેડેમિક ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ. હવે એક્સપિરિયન્સ જોઈએ. અનુભવ. તો અનુભવ શું છે? તો I have been serving as an English teacher in 7-star school since June 2019 till date. Have been serving, બરાબર. Have been serving, present perfect continuous tense, બરાબર. હજુ પણ નોકરી કરું છું, ચાલુ છે મારી, till date, અત્યાર સુધી, બરાબર છે. તો હવે અનુભવ જે છે અનુભવમાં બદલાશે. જો આ પોસ્ટ તમે ધારો કે કોઈ પણ પોસ્ટ મેં તમને કહ્યું અગાઉ કે તમે બીજી કોઈ પણ અરજી કરવાની આવે ત્યારે અહીંયા આગળ આ બદલાય અને તમારી આગળની. ધારો કોઈ એન્જિનિયર કરે અને પોતાનો અનુભવ વ્યક્ત કરે, I have been serving as an engineer in Philips company since, જે છેલ્લું એજ્યુકેશન મેળવ્યા પછીની ત્યાં સુધી. આટલું તો કોમન જ આવે બધી એપ્લિકેશનમાં. જે અંડરલાઈન કર્યું છે એ બદલાશે, બરાબર. અકાઉન્ટન્ટ હોય, I have been serving as an accountant in Jhaveri and Sons Firm Limited since June 2019, બરાબર છે. એટલે આ બદલાશે, આ અનુભવ છે. એટલે આટલી આ જે લાઈન છે એ બધી કોમન જ છે લખવાનું બધામાં. એટલે આટલું તમારું કરિક્યુલમ બાયટેન, બરાબર છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, આ નવો પોઈન્ટ છે આપણો રેફરન્સ. રેફરન્સ એટલે સંદર્ભ. જ્યારે તમે અરજી કરો છો તો જે રિસીવર્સ જે છે, પ્રિન્સિપલ ધારો કે અહીંયા આગળ છે, તો એ તમને ઓળખતો નથી, પણ તમારા વિશે જાણકારી મેળવવી હોય તો તમે એમને બે રેફરન્સ આપો, સંદર્ભ આપો. ભાઈ તમારા વિશે જે સારી માહિતી આપે, તમારા વિશે સારો રિપોર્ટ આપે, બરાબર. તમારી પર્સનાલિટી વિશે, તમારા વ્યક્તિત્વની અને બધી રીતે તમારા પોતાના કેવી તમે કેવા છો એ બધી જ ડિટેલ્સ એ મેળવી શકે એ માટે તમે બે રેફરન્સ આપો. તો રેફરન્સ તો અહીંયા બે રેફરન્સ આવે છે. ડોક્ટર પિયુષ જોશી, HOD, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ. તમે જે આગળ MA કર્યું એના હેડ તમને જાણે છે કે તમે કેવા વિદ્યાર્થી તરીકે તમે કેવા હતા, હોશિયાર છો, બ્રિલિયન્ટ છો. એ બીબીનગર. અને બીજું મિસ્ટર મહર્ષિ ઉપાધ્યાય, પ્રિન્સિપલ. તમે અત્યારે જોબ કરો છો આગળ 7-સ્ટારમાં, તો એઝ અ ટીચર તરીકે તમે કેવા છો, બરાબર. તો એની માહિતી તમને આપી શકે 7-સ્ટારના પ્રિન્સિપલ. તો એવા બે વ્યક્તિનું રેફરન્સ આપો જ્યારે તમે સ્ટડી કર્યો છે અને જ્યાં તમે નોકરી કરી છે. એ બંનેના હેડનું તમારે રેફરન્સ આપો જેથી કરીને તમારા વિશે સારી માહિતી આપી શકે, બરાબર. તમારા વિશે સારો રિપોર્ટ આપે તમારો, જે તમને નોકરી મેળવવામાં સહાયક થાય. છેલ્લું કન્ક્લુડિંગ પેરેગ્રાફ અહીંયા લખ્યું છે, સર, ઇફ યુ સિલેક્ટ મી ફોર અબાઉ મેન્શન પોસ્ટ. જો આ ફકરો તો છેલ્લા બધામાં આવવાનું છે, એમાં કોઈ બદલાવવાનું નથી.
બરાબર આ બદલાને આ તમે ગોખી નાખો ખાલી તમારે બદલાશે આ તમે જે વ્યક્તિ ધારો કોઈ એન્જિનિયર છે તે એચઓડી ડિપાર્ટમેન્ટ ઓફ એન્જિનિયરિંગ બદલાશે બરાબર અને તમે જ્યાં એન્જિનિયર કોઈ કારણ તો મિસ્ટર મહેશ ઉપાધ્યાય મેનેજર ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડ કશું પણ લખીશું જે જગ્યા લખ્યું છે અહીંયા સેવા સલાહ તમે ફિલિપ્સ કોઈ ફોર્મ લખ્યું ઝવેરિયન્સન તો મિસ્ટર મહેશ ઉપાધ્યાય મેનેજર ઝવેરિયન્સ ફોર્મ લિમિટેડ એ બદલાય સર ઇફ યુ સિલેક્ટ મી ફોર અબાઉ મેન્શન પોસ્ટ સર જો તમે મને ઉપર જણાવેલી પોસ્ટ માટે બરાબર મને સિલેક્ટ કરશો મારી પસંદગી કરશો તો શું કહીશું આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાઈ યુ એન્ડ માય સુપીરિયર્સ વિથ માય હાર્ડ વર્ક એન્ડ ઓનેસ્ટ નેચર જો તમે મને ઉપર દર્શાવેલી જગ્યા માટે કે અંગ્રેજી શિક્ષકની જગ્યા માટે મારી પસંદગી કરશો તો હું મારો પૂરતો પ્રયત્ન કરીશ કોને માય ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાઈ યુ તમને પૂરેપૂરો સંતોષ આપવાનો મારા શિક્ષણ મારા ભણાવવા થકી મારા કેરેક્ટરથી બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળે તમે જે મારામાં વિશ્વાસ રાખ્યો છે એનો પૂરેપૂરો સંતોષ આપીશ અને મારા સુપીરિયર્સ મારા ઉપરી અધિકારીઓ જે છે બરાબર એમને મારા હાર્ડ વર્ક સખત પરિશ્રમ અને પ્રામાણિક સ્વભાવથી હું બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ જો તમે મને પસંદગી કરશો તો હોપ ફોર ફેવરેબલ રિપ્લાય તમે મારા ફેવરમાં જવાબ આપશો એની આશા સાથે યુ આર ફેથફુલી સૌમ્યા જોશી બરાબર અહીંયા એક છેલ્લું કોણ છે એન્ક્લોઝર બરાબર બિડાણ જેને કહીએ આપણે તો તમે જેટલી પણ ક્વોલિફિકેશન લખી છે એની ઝેરોક્સ કોપી અહીંયા આગળ લખી નથી એમએ પછી ટેટ ને બીએડ ને બધી એમાં બહુ નાનું છે એટલે એસએસસી ઝેરોક્સ કોપી એચએસસી ઝેરોક્સ કોપી બીએ એમએ બીએડ ટેટ સીસીસી આ બધાની ઝેરોક્સ કોપી તમારે અટેચ કરવાની બરાબર અહીંયા થઈ આપણી કમ્પ્લીટ પૂરેપૂરી એપ્લિકેશન મેં તમને કહ્યું એમ કે જ્યાં આગળ આને કહે છે એટલી જ વસ્તુ બદલવાની છે એ સિવાય તમારે એપ્લિકેશન પૂરેપૂરું ફોર્મેટ એનું તૈયાર કરી દેવાનું છે જે આપણને બોર્ડમાં 6 માંથી 5 માર્ક્સ મેળવવામાં બહુ જ સરળ થશે તો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન આપે એપ્લિકેશનની અંદર તૈયાર કરે તો કન્ફ્યુઝન હોય તો મને ઇન્ફોર્મ કરે મને કોલ કરે હું તમને એનો રિપ્લાય આપીશ તો આજે આટલું જ અસ્તુ નર્મદે હર જય સાઈનાથ